સુરત શહેરમાં કરોડોના ખર્ચે બનાવેલ બસ ડેપોના રિનોવેશનના માત્ર 6 મહિનામાં જ ચારો તરફ ગંદકી અને બસ ડેપો ખાડામાં ફેરવાયો। સુરત શહેરના ઉધના વિસ્તારમાં આશરે 5 થી 6 મહિના પહેલા ગૃહમંત્રી હર્ષ સંઘવી તેમજ સ્થાનિક ધારાસભ્યો, કોર્પોરેટરો, બીજેપી નેતાઓ, રાજકીય નેતાઓ, સમાજના અગ્રણીઓની હાજરીમાં ઉધના બસ ડેપોનો રિનોવેશન એટલે કે નવેસરથી ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જેમાં તંત્રના કરોડોનો ખર્ચો લગાડવામાં આવેલ હતો। પરંતુ હાલમાં ચોમાસાની સિઝન ચાલુ છે અને ઉધના બસ ડેપોની હાલત જોવા જેવી છે। ચારો તરફ ખાડા, ચારો તરફ ગંદકી, શૌચાલયમાં લોકો મોઢે રૂમાલ બાંધીને પણ જઈ શકતા નથી તેવી ગંદકી હાલમાં જોવા મળી રહી છે। રસ્તાઓ પર બેસી ગયા છે, ઊંડા ઊંડા ખાડા પડી ગયા છે, રસ્તાઓમાં તિરાડો પડી ગઈ છે અને બસો ઊંડા ખાડામાંથી ઉપર નીચે સ્ટન્ટ કરતી બહાર ડેપોમાંથી નીકળતી જોવા મળી રહી છે। આવી બસોમાં બેસતા સિનિયર સિટીઝનો પણ ડરે છે કે બસ ડેપોના રસ્તામાંથી બસ સહી સલામત બહાર નીકળશે કે નહીં। તેટલા ખાડા ભરેલા રસ્તાઓ બસ ડેપોની અંદર જોવા મળી રહ્યા છે। એટલું જ નહીં પણ ઉધના વિસ્તારમાં છેલ્લા 30 વર્ષથી રહેતા સામાજિક આગેવાન અને એનસીપી એસપી યુવા પ્રમુખ એજાજ મિસ્ત્રીએ કહ્યું કે વોટ લેવા માટે ધારાસભ્યો, કોર્પોરેટરો અને બીજેપી નેતાઓ આટા મારે છે, ત્યાર પછી ઉધના વિસ્તારની શું હાલત છે તે જોવા માટે કોઈ આવતું નથી। અને એજાજ મિસ્ત્રીએ આક્ષેપ કરતા કહ્યું કે બસ ડેપોમાં ચારો તરફ ગંદકી છે, ગ્રીલો ચોરાઈ ગઈ છે, શૌચાલયમાં સફાઈ નથી થતી, દરવાજા બંધ નથી થતા। એટલું જ નહીં પણ શૌચાલયમાં પાણી લઈ જવાની સગવડ પણ નથી, પાણીઓની બાલટી રાખવાની પણ સગવડ નથી। સખત શૌચાલયમાંથી દુર્ગંધ આવે છે જે બહાર ડેપો સુધી આવે છે। બસ ડેપોના રસ્તાઓ જર્જરિત ઊંડા ખાડામાં ફેરવાઈ ગયા છે। ડેપોમાં ચારો તરફ ગંદકી, વરસાદના પાણી ભરેલા અને ચારો તરફ મચ્છરો જોવા મળે છે, જેનાથી રોગચાળો ફાટવાની પણ શક્યતાઓ છે। તંત્રોના કરોડોના પૈસાનું પાણી થઈ રહ્યું છે। સામાજિક કાર્યકર્તા એજાજ મિસ્ત્રીએ એ પણ કહ્યું કે જુઓ। નમસ્તે દર્શક મિત્રો, હું ઝાલા ખાન ડેલી ઇન્ડિયા ટીવીમાં તમારું સ્વાગત કરું છું। દર્શક મિત્રો, અમે અહીં સુરત શહેરના ઉધના વિસ્તારમાં આવેલા છે। ઉધના વિસ્તારમાં તંત્ર દ્વારા કરોડોના ખર્ચે બસ ડેપો બનાવવામાં આવેલો છે, જેને આપણે કહીએ રિનોવેશન કરવામાં આવેલો છે, રીડેવલપમેન્ટ કરવામાં આવેલો, જેમાં મોટી મોટી હસ્તીઓ, પોલિટિશિયન હસ્તીઓ આવેલી, અહીંયા સુધી કે એમએલએ અને મોટા મોટા પોલિટિશિયન નેતાઓ પણ આવેલા। પરંતુ અત્યારે આ બસ ડેપોની હાલત જોવા જેવી છે, બદથી બદસૂરત થઈ ગઈ છે, જર્જરિત હાલતમાં થઈ ગઈ છે। આપણે અહીં સાથે ઉધના વિસ્તારના સ્થાનિક એક સામાજિક કાર્યકર્તા છે, જે અહીં વર્ષોથી રહી પણ રહ્યા છે અને જે અહીં આ બસ ડેપોના જે ઉદ્ઘાટન હતું, જે રિનોવેશન થયું હતું, તેમાં પોતે હાજર પણ હતા અને માત્ર 5 મહિનામાં આ બસ ડેપોની શું હાલત થઈ ગઈ તેની નજર સમક્ષ આપણે વાતચીત કરીને જાણીએ। તમારો પરિચય અમારા દર્શક મિત્રોને જણાવો। મારું નામ એજાજ અસલમ મિસ્ત્રી, સુરત શહેર યુવા પ્રમુખ, એનસીપી પાર્ટી, શરદ પવાર। સર, આ જે ઉધના વિસ્તારમાં બસ ડેપો બન્યું છે, જે કરોડોના ખર્ચે તંત્ર દ્વારા રિનોવેશન થયું, અત્યારે એની શું હાલત છે, એના વિશે તમે શું કહેશો? હાલમાં જે પરિસ્થિતિ અમારા ઉધના ડેપોની છે તે અમે પોતે ઘણીવાર રજૂઆત કરવા છતાં પણ આના ઉપર કોઈ રસ્તો નીકળતો નથી, કોઈ નિર્ણય લેતા નથી। તમે પોતે વિડીયોમાં જોઈ શકો છો શું પોઝિશન છે બાથરૂમની, શું પોઝિશન છે અહીંયાના રોડોની। જે આરસીસી રોડ રિનોવેશન કરવામાં આવેલું હતું 4 મહિના 5 મહિના પહેલા, હાલમાં આ 3 મહિનામાં 2 વાર એનું રિપેરિંગ થયું છે, છતાં પણ એવા ખાડા છે કે તમને શું કહું। તમે જોઈ શકો છો પોતે પણ આ વિડીયોમાં, તમને ખબર પડી જશે। આ એક જાતનો કરપ્શન જ છે, બીજું કાંઈ નથી। બીજી વાત કે અહીંયાના જે સ્થાનિકો, ડેપોના જે બિચારો જે મુસાફરી કરવા આવે એ લોકોને બાથરૂમ કઈ બાજુ છે એનો કોઈ લોકેશન પ્રોપર મળતો નથી। બાથરૂમ છે એની પોઝિશન એવી છે કે તમે એમાં 5 લીટરની બાલ્ટી પણ નહીં મૂકી શકો, બાલ્ટી મૂકો તો બાથરૂમનો દરવાજો પણ ઓપન નહીં થાય, એવું પોઝિશનમાં બાથરૂમ બનાવેલું છે। હાલમાં જ્યારે આ ડેપોનો રિનોવેશન કરવામાં આવેલું હતું એ વખતે મેં અહીંયા હાજર હતો, મારી સામે આખું થયેલું। મને એવું લાગ્યું કે આ ખાલી એક લાલી પાવડર, કેમ કે નેતાઓ આવવાના હતા, મોટા મોટા અધિકારીઓ આવવાના, તો એમને દેખાડવા પૂરતી આ લાલી પાવડર કરવામાં આવ્યું છે। કરપ્શનના અલાવા બીજું કાંઈ નથી। જ્યારથી બાથરૂમ જ્યારે પ્રાઇવેટ હતો, પે એન્ડ યુઝ ટેસ્ટ હતો, એના પછી જ્યારથી અમારા ગૃહમંત્રી સાહેબ હર્ષ સંઘવી સાહેબે બાથરૂમ ફ્રી કર્યું, ટોયલેટ ફ્રી, ત્યારથી હમણાં સુધી બાથરૂમની એવી પોઝિશન છે કે 15 થી 20 દિવસમાં એકવાર સફાઈ થાય છે।
ને એની પોઝિશન એવી છે કે લોકો જવા તૈયાર નથી બાથરૂમની અંદર. ઓવરફ્લો છે, ઓવરફ્લો. ગાર્ડન હતો, ગાર્ડન ગાયબ છે. ત્યાં પેન પાર્ક માટે પાર્કિંગ એલોટ કરવામાં આવી, રેલિંગ લોખંડની જાલીઓ લગાવવામાં આવી. એ મહિના 3 મહિનામાં જાલીઓ ગાયબ થઈ ગઈ. એનો જવાબદાર કોણ? આની જવાબદારી કોણ લેશે? આટલી બધી ગંદકી ત્યાં છે એના માટે શું કહેશો? આના માટે ગૃહમંત્રી સાહેબને મેં પર્સનલી કોલ પણ કર્યો છું કે સાહેબ તમે એકવાર અહીંયા વિઝિટ કરો, અહીંયાની પોઝિશન જો, તમે અમારી સાથે ચાલો, અમે વિઝિટ કરાવીએ તમને કે શું પોઝિશન છે. પણ કહે કે અમે જ્યારે આવે ત્યારે જ ખર્ચો થશે, એના અલાવા બીજું કંઈ થશે નહીં. તો સાહેબ રિક્વેસ્ટ છે કે લોકો હેરાન છે, બરાબર, તો તમે પ્લીઝ પર્સનલી વિઝિટ કરો. ઉધનાના રહેવાસીઓની શાન છે ઉધના ડેપો ને રહેશે, તો તમે પર્સનલી વિઝિટ કરીને અહીંયા ધ્યાન આપો ને ઉધના ડેપોને બેસ્ટમાં બેસ્ટ બનાવો. કેમ કે સુરત નંબર 1 છે ક્લીનનેસ સિટીમાં. તો મને લાગતો નથી જે હિસાબે અધિકારીઓને અંદરના અધિકારીઓ કામ કરે છે એ હિસાબે મને લાગે છે ખાલી કહેવામાં સુરતને નંબર 1 કહેવામાં આવે છે, બાકી કામ ના નહીં. બસોમાં એટલા ખાડા છે, બસો જઈ રહી છે ત્યારે એટલા બધા ખાડા હોય છે, એના વિશે તમે શું કહેશો? અમુક બીજા બસમાં બુઝુર્ગો પણ હોય છે, અમુક લોકોને કમરની તકલીફો પણ છે. એ લોકોની પોઝિશન શું થશે એ જ લોકો જાણી શકાય. કેમ કે બસની હાલત એવી, બસ તો વાઇબ્રેટ થઈ જાય છે ખાડામાં, પણ ખાડાની પોઝિશન એવી છે કે ઘણીવાર જે મુસાફરી લોકોને છોડવા, ફેમિલી વાળાને મૂકવા અહીંયા આવે, એ લોકોની ગાડી ખાડો દેખાતો નથી પાણીના હિસાબે, બાઇક પડી જાય, ગાડીઓને નુકસાન થાય છે. તો એની જવાબદારી કોણ લેશે? તમે અહીંયા કેટલા વર્ષથી રહ્યો છો? હું જન્મથી ઉધનામાં છું. તો આટલા વર્ષોથી અહીંયા રહ્યો છો ને અત્યારે આવી પરિસ્થિતિ જર્જરિત થઈ ગઈ છે આ બસ ડેપોની ફરીથી, તો હવે તમે તંત્રને શું અપીલ કરશો? તંત્રને એક જ મારી રિક્વેસ્ટ છે કે તમે પ્લીઝ ઉધનામાં ધ્યાન આપો. ઉધના ડેપો આજે સુરત ડેપોથી વધારે યુઝમાં છે. ઓવરઓલ બસો અહીંયા ઊભી રહી છે, મહારાષ્ટ્રનો એક હબ છે. તો અહીંયા ધ્યાન આપો, આને જેટલું થતું હોય એટલું બેસ્ટ કરો, સુવિધાઓ આપો, બમ્પર આપો, લોકોને હેરાનગતિ ના થાય એવી અહીંયા સિમ્બોલ્સ આપો, લોકોને ખબર પડે કે અહીંયા ફેસિલિટી પ્રોવાઈડ છે, એવી ફેસિલિટી તમે પ્રોવાઈડ કરો. સર, તમારા સ્થાનિક કોર્પોરેટર એમએલએ તમારી ફરિયાદ સાંભળતા નથી કે આ બસ ડેપો જોવા આવતા નથી? એમએલએ સાહેબ અમારા મનુભાઈ પટેલ સાહેબ સીધી રિક્વેસ્ટ છે કે સાહેબ તમે લોક દરબારનું આયોજન ઘણા કર્યા આ લગભગ 2 મહિનામાં, તો જે સ્થળે લોક દરબાર કરવાનું હોય એ સ્થળે તો તમે કરતા નથી. તો જ્યાં તમારા માણસો છે એ જ જગ્યાએ તમે લોક દરબાર કરો. કેમ કે તમને ત્યાં ફોટોશૂટ મળશે, વાહવાઈ થશે, તમે રીલ તમારી ઇન્સ્ટા પર આવશે, એનાથી કોઈ મતલબ નથી સાહેબ. જે જગ્યા પર પ્રોપરલી લોકોને તકલીફ છે ત્યાં લોક દરબાર કરો, એ જરૂર છે. કેમ કે અહીંયા લોકો હેરાન છે. અમારો કોર્પોરેટર કોણ છે એનું નામ નહીં ખબર સાહેબ. તો રિક્વેસ્ટ છે કે ખાલી ઇલેક્શન પૂરતી આપણે નથી, આવો મેઇન રોડો પર આવીને લોક દરબાર કરો. ખરેખર રજૂઆતો છે એ મેઇન રોડો પર તમે આવશો તો ખબર પડશે. ખાલી તમારા હિસાબથી તમે તમારા વાહવાઈ કરવા વાળા એરિયામાં કરો, એ ખોટી વસ્તુ છે. તો આ હતા અમારા ઉધના વિસ્તારના એનસીપીના યુવા પ્રમુખ એજાજ મિસ્ત્રી, જે એક સામાજિક કાર્યકર્તા પણ છે, જે અહીં વર્ષોથી રહે છે, જેમણે પોતાની નજરે જોયું કે કરોડોના ખર્ચે, કરોડોના રૂપિયે ઉધના બસ ડેપોનું રિનોવેશન થયું, અત્યારે તેની હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ છે. ચારો તરફ ગંદકી છે, ઊંડા ઊંડા ખાડા થઈ ગયા છે, અને ટોયલેટ એટલે કે શૌચાલયની હાલત તો જોઈ શકાતી નથી, કેટલી ગંદકી હાલત થઈ ગઈ છે, કેટલી વસ્તુઓ ચોરાઈ ગઈ છે. છતાં તંત્ર બિલકુલ આંખ આડા કાન કરીને બેઠો છે. તંત્ર ઘોર નિંદ્રામાં બેઠો છે. ના કોઈ એમએલએ, ના કોઈ કોર્પોરેટર કે ના કોઈ રાજકીય નેતા આવીને અહીં કોઈ ઝાડ પડચાલ કે કોઈ જોવા આવે છે કે કોઈ પણ જાતની તકેદારી લેવા આવે છે. હવે જોવાનું રહ્યું કે આવનારા સમયમાં ઉધના બસ ડેપોની હાલત ક્યાંથી ક્યાં સુધી જાય છે અને કોઈ રાજકીય નેતા આવીને કોઈ આગળ કાર્યવાહી કરે છે કે નહીં. કેમેરામેન મેરાબની સાથે ઝરા ખાન, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત.